અમરેલી જિલ્લામાં ફરી નબળી કામગીરી સામે આવતા અધિકારીઓ પર સવાલ ઉઠ્યા છે। લાઠી તાલુકાના હરસરપુર દેવળિયાથી વાંડડિયા સુધીમાં 2 થી 3 બ્રિજ બનાવવામાં આવ્યા છે। આ બ્રિજ બન્યા છે તેને હજુ થોડો જ વર્ષો થયા છે, ત્યાં તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પોલ ખુલી છે। આ પુલ એટલી બધી નબળી ગુણવત્તાવાળા બનાવવામાં આવ્યા છે કે જો પાણીની વહેણ આવે તો બ્રિજના પિલર કપાઈ જવાના ભયજનક દ્રશ્યો સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટર દ્વારા આટલી બધી નબળી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે છે। શું અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કર્યા વિના જ એજન્સીઓના બિલ પાસ કરી દે છે કે શું? સાહેબ, આ પ્રજાના ટેક્સના પૈસાના કારણે સરકાર દ્વારા આ વિકાસના કામો થાય છે, તેમાં જ તમે ઢીલી નીતિ રાખશો તો કેમ ચાલશે? શું આમ જ ભ્રષ્ટાચાર? શું આમ જ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે પ્રજા હેરાન થવાનો વારો આવે છે? ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને છાવરે છે કોણ, તે પણ એક મોટો સવાલ ઊભો થાય છે। હવે આવનારા સમયમાં એજન્સી સામે કડક કાર્યવાહી કરીને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કેસ ન્યૂઝ સાથે જૈનિક સુજિત્રા, અમરેલી।